હેલો સ્ટુડન્ટ્સ, ડીડી સેટની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. તેની આન્સર કી તેમજ આપની OMR શીટ બંને આપના પોર્ટલ પર ઉપલબ્ધ છે. તેને કેવી રીતે જોઈ શકાય તેનો ડિટેલ્ડ વિડીયો પણ ACPCના ઓફિશિયલ યુટ્યુબ હેન્ડલ પર ઉપલબ્ધ છે, જેને આપ રિફર કરી શકો છો. આન્સર કીમાં જો કોઈ પણ આન્સરમાં આપને ભૂલ જણાય તો આપ એ આન્સરને ચેલેન્જ પણ કરી શકો છો. ચેલેન્જ કરવા માટે આપે ACPCની ઓફિશિયલ વેબસાઇટ gujacpc.admissions.nic.in પર જવાનું રહેશે. ત્યાં આપે આપના ડીડી સેટના ક્રેડેન્શિયલ્સથી લોગિન કરવાનું રહેશે. આન્સર કી ચેલેન્જ આપણે ઓનલાઈન માધ્યમથી જ કરવાનું રહેશે. અહીંયા આપે ડીડી સેટમાં કેપ્ચા એન્ટર કરીને ક્લિક હિયર ટુ પ્રોસીડ પર ક્લિક કરવાનું છે. પ્રોસીડ. લેફ્ટ હેન્ડ સાઇડ મેન્યુમાં આપને વ્યૂ ઓર ચેલેન્જ આન્સર કી ઓપ્શન બતાવવામાં આવે છે, જેના પર ક્લિક કરો. અહીંયા આપે વ્યૂ એન્ડ ચેલેન્જ આન્સર કી પર ક્લિક કરવાનું રહેશે. સૌપ્રથમ આપને આપની બેઝિક ડિટેલ્સ ઉપર બતાવવામાં આવે છે. ત્યારબાદ આપે આપનો સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ આપની ક્વેશ્ચન પેપરની સિરીઝ A, B, C કે D સિલેક્ટ કરવાની રહેશે. નીચે આપને આ રીતે દરેક ક્વેશ્ચન અને તેનો કરેક્ટ ઓપ્શન બતાવવામાં આવે છે. સૌપ્રથમ આપનો સબ્જેક્ટ, ત્યારબાદ આપના ક્વેશ્ચન પેપરની સિરીઝ, ક્વેશ્ચન નંબર, હાલ પૂરતો કરેક્ટ ઓપ્શન કયો છે તે ઓપ્શન, તેમજ આપ કયા આન્સરને ક્લેમ કરવા માંગો છો તે દરેક ઓપ્શન અહીંયા આપને બતાવવામાં આવે છે. અત્યારે બતાવ્યા પ્રમાણે ધારો કે મારે ક્વેશ્ચન 1 તેમજ ક્વેશ્ચન 3 માં ડાઉટ્સ છે અને હું એને ક્લેમ કરવા માંગુ છું, તો હાલનો ક્વેશ્ચન 1 નો કરેક્ટ આન્સર C છે, પણ મારા મત મુજબ B છે, તો હું અહીંયા ઓપ્શન ક્લેમમાં B સિલેક્ટ કરી શકું છું. એ જ રીતે ક્વેશ્ચન 3 માં હાલનો કરેક્ટ ઓપ્શન B છે, પણ મારા મત પ્રમાણે તે D હોવો જોઈએ, તો હું અહીંયા D સિલેક્ટ કરી શકું છું. આવી રીતે જેટલા પણ ક્વેશ્ચન્સમાં આપને ડાઉટ છે તે દરેક માટેનો સાચો ઓપ્શન ક્લેમ કર્યા બાદ આપણે એડ ટુ ક્લેમ બકેટ બટન પર ક્લિક કરવાનું છે. આપે ક્લેમ કરેલા ક્વેશ્ચન્સ આપને નીચે બતાવવામાં આવે છે. તેના માટેનું જો કોઈ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ આપ અપલોડ કરવા માંગો તો તેને પણ આપ અહીંયાથી અપલોડ કરી શકો છો. જો આપ આપના આ ક્લેમને સેવ કરવા માંગો છો તો આપણે સેવ યોર ક્લેમ બટન પર ક્લિક કરવાનું છે. જો આપ આમાં કંઈ મોડિફાઈ કરવા માંગો છો તો આપણે એડ, રિમૂવ ઓર મોડિફાઈ ક્લેમ બટન પર ક્લિક કરવાનું છે. આપ સેવ યોર ક્લેમ કરશો એટલે આપને અહીંયા બતાવવામાં આવે છે ઇઝ ફીઝ પેડ નો. આપે ક્લેમ કરેલા દરેક ક્વેશ્ચન માટે આપણે 500 રૂપીસ ભરવાના રહેશે. જો આપે ક્લેમ કરેલો ઓપ્શન કરેક્ટ છે, આપનો ક્લેમ સાચો છે, તો આપને એ ફીસ રિફંડ મળવા પાત્ર રહેશે. અન્યથા આપને રિફંડ મળવા પાત્ર રહેશે નહીં. હવે અત્યારે મેં 2 ક્વેશ્ચન સિલેક્ટ કરેલા છે, તેમાંથી મારે એક ક્વેશ્ચન રિમૂવ કરવો છે અને એક ક્વેશ્ચન માટે મારે ફાઇનલ ક્લેમ કરવો છે. તો ક્વેશ્ચન રિમૂવ કરવા માટે આપણે ફરી એડ ઓર રિમૂવ ઓર મોડિફાઈ ક્લેમ બટન પર ક્લિક કરવાનું છે. આપણે ફરી આપનો સબ્જેક્ટ તેમજ આપના ટેસ્ટ પેપરની સિરીઝ સિલેક્ટ કરવાની છે. આપે જે પણ ક્વેશ્ચન્સને ક્લેમ કરેલા હતા એ દરેક ક્વેશ્ચન આપને ઓલરેડી બતાવવામાં આવે છે. જે પણ ક્વેશ્ચન આપ રિમૂવ કરવા માંગો છો તેના માટે આપણે અહીંયા રિમૂવ પર સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ આપણે એડ ટુ ક્લેમ્સ બકેટ પર ક્લિક કરવાનું છે. અત્યારે મેં ક્વેશ્ચન 3 નો ક્લેમને રિમૂવ કર્યો છે. ઓકે. ત્યારબાદ આપણે સેવ યોર ક્લેમ બટન પર ક્લિક કરવાનું છે. આપ જોઈ શકો છો મારા કરેલા 2 ક્લેમમાંથી ક્વેશ્ચન નંબર 3 વાળો ક્લેમ રિમૂવ થઈ ચૂક્યો છે. આપના ક્લેમ્સ ફાઇનલાઇઝ કર્યા બાદ આપણે પે ₹500 કે પે ₹1000 આપણે જેટલા પણ ક્વેશ્ચન સિલેક્ટ કર્યા છે એ મુજબ આપણે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. આપના ક્લેમ્સને કન્સિડર કર્યા બાદ રિવાઇઝડ આન્સર કી પોર્ટલ પર ફરી મૂકવામાં આવશે.